વર્ષે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના પહેલો પાઠ તમારો જે હતો સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષકરણ. એની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે સંવેદન એ પૂરો કર્યો, જેમાં મેં તમને 5 જ્ઞાનેન્દ્રિયો વિશે સમજૂતી આપી. ત્યાર પછી તમારો જે બીજો મુદ્દો પાઠની અંદર છે સંવેદન, પછીનો જે બીજો મુદ્દો છે એ છે ધ્યાન. એ ધ્યાનની વ્યાખ્યા ભણ્યા, ધ્યાનના લક્ષણો કે સ્વરૂપ ભણ્યા, અને ત્યાર પછી ધ્યાનના અસર કરનારા પરિબળો, ઘટકો કે નિર્ધારકો વિશે આપણે સમજૂતી જોતા. અગાઉના લેક્ચરની અંદર મેં તમને કહ્યું હતું કે ભાઈ ધ્યાનને અસર કરનારા કે નિર્ધારકો જે છે, ધ્યાનના નિર્ધારકો એ મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે. એક જે પહેલા આપણે પૂરો કર્યો, બાહ્ય ઘટકો કે પરિબળ કે વસ્તુલક્ષી ઘટક કે પરિબળ તરીકે હતું. અને બીજું હવે આપણે જે ભણવાનું છે ધ્યાનને અસર કરનારા પરિબળ તરીકે વ્યક્તિલક્ષી નિર્ધારક કે આંતરિક નિર્ધારક. અને પહેલાના મુદ્દાની અંદર આપણે વ્યક્તિ નહીં પણ વસ્તુ કે બાહ્ય વિશે ભણ્યા. એટલે કોઈ પણ ઉદ્દીપક કે વસ્તુમાં એવી કંઈક ક્ષમતા હોય છે કે જેને કારણે એ બીજાનું ધ્યાન ખેંચે છે. ત્યાર પછી નિર્ધારકમાં બીજો મોટો પ્રશ્ન તમારે જે ભણવાનું તો મેં અગાઉ તમને કહ્યું હતું એ છે વ્યક્તિલક્ષી નિર્ધારક કે આંતરિક નિર્ધારક. આ 5 ઘટકો છે. તો જોઈએ આપણે તમારો મોટો પ્રશ્ન વ્યક્તિલક્ષી નિર્ધારક કે આંતરિક નિર્ધારક. તમને પ્રશ્ન ગમે રીતે પૂછે કે ભાઈ ધ્યાનની વ્યાખ્યા આપી, ધ્યાનને વ્યક્તિલક્ષી નિર્ધારક સમજાવો એમ પૂછે, અથવા તો આંતરિક નિર્ધારકો સમજાવો એમ પણ પૂછે. તો અહીં તમારા 5 મુદ્દા લખવાના છે. તો પહેલા એક નાનકડી પ્રશ્નોના ભાગરૂપે તમને આપેલું છે એ આપણે જોયું. ધ્યાન એટલે આપણે ભણ્યા એમ કે ભાઈ આપણે ચોક્કસ ઉદ્દીપક પસંદ કરીએ છીએ, પણ આગળ આપણે જે ચોક્કસ ઉદ્દીપક પસંદ કરીએ છીએ એની પાછળનું કારણ કોઈ ઉદ્દીપક કે વસ્તુ નહીં, પણ કોણ જવાબદાર હોય છે? માનવ સાથે સંકળાયેલ છે. માનવી જવાબદાર હોય છે. માનવી ખુદ એની પરિસ્થિતિને કારણે, એની શારીરિક કે માનસિક સ્થિતિને કારણે કે એક્સવાયઝેડ પર્સનલ બાબતને કારણે એના તરફ એટ્રેક્ટ થાય છે, કોઈ પણ વસ્તુ તરફ, અથવા તો એના તરફ ધ્યાન આપે છે. આવા ઘટકો કે આવા પરિબળોને આપણે ધ્યાનના આંતરિક નિર્ધારકો કે પછી વ્યક્તિલક્ષી નિર્ધારકો તરીકે ઓળખી શકીએ. ટૂંકમાં એમ કહું કે ધ્યાન જેવા માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય એવા ઘટકો કયા કયા છે? તો એવા કુલ 5 નિર્ણાયકો, નિર્ધારકો, ઘટકો છે. બરાબર. જેમ દરેકની અંદર આ 2 મુદ્દા આવશે. પહેલા એની સમજૂતી પહેલા મુદ્દામાં, અને બીજા મુદ્દામાં એના ઉદાહરણ તમને જેટલા આવડે એટલા 1-2 લખવાના છે. સૌથી પહેલો મુદ્દો છે રસ કે અભિરુચિ. માનવીની પોતાની રસ કે અભિરુચિ જે પ્રકારની હોય એ પ્રકારે એનું ધ્યાન એવા પદાર્થો ઉપર જાય. એની પાછળનું કારણ એ વ્યક્તિની રસ કે અભિરુચિ છે. અને એટલા માટે જ ધ્યાનની રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે. તમારું ધ્યાન જશે એટલે પાછળનું કારણ છે રસ. ધ્યાનની જનની રસને ઓળખવામાં આવે છે. એટલે રસ કે અભિરુચિ જે છે એ વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. જે વ્યક્તિને જેમાં રસ હોય, જેમાં અભિરુચિ હોય એના તરફ એ લોકોનું ધ્યાન ઝડપથી જશે. દાખલા તરીકે જે લોકો ક્રિકેટના શોખીન હોય
બરાબર. એ લોકો ચાલતા ચાલતા પણ રસ્તાની અંદર ગમે ત્યારે મેચ શરૂ હોય તો ગમે ત્યાં થોડી વાર ઊભા રહી મેચનો સ્કોર જોશે, કારણ કે એની રસ છે, એમાં એને અભિરુચિ છે. એવી જ રીતે તમને જે રમતમાં રસ છે, બરાબર, જેમાં અભિરુચિ છે, એ રમતની અંદર તમે તરત ધ્યાન આપશો. તમને જે વિષયમાં રસ હોય, તમને જે વિષયમાં અભિરુચિ હોય, એની અંદર તમે સારામાં સારું ધ્યાન આપો છો. એની પાછળનું કારણ કે એ વિષય પ્રત્યેની તમારી રસ કે અભિરુચિ જે છે એ જવાબદાર હોય છે. એટલે સૌથી પહેલું પરિબળ બને છે એ છે રસ કે અભિરુચિ. ત્યાર પછી બીજું છે જરૂરિયાત. જેની જરૂરિયાતને કારણે પણ વ્યક્તિ જે છે, બરાબર, એ ધ્યાન આકર્ષાય છે અથવા તો એનું ધ્યાન જાય છે. આપણી શારીરિક જરૂરિયાત હોય, માનસિક જરૂરિયાત હોય, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત હોય, ઘણી બધી જરૂરિયાતો હોય છે. ભૂખ, તરસ, આ બધી આપણી શારીરિક જરૂરિયાતો છે, અને જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થવાને કારણે આપણે એવી વસ્તુ ઉપર ઝડપથી ધ્યાન જાય છે. એની પાછળનું કારણ આપણી જરૂરિયાત છે, શારીરિક જરૂરિયાત છે. એટલે ટૂંકમાં આપણી જેવી જરૂરિયાત હોય એ વસ્તુને ઉપર આપણું ધ્યાન ઝડપથી જાય. બીજો મુદ્દો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તો એની શારીરિક જરૂરિયાત ઉત્પન્ન થઈ ભૂખ, તો આ વ્યક્તિનું ધ્યાન ખોરાક તરફ ઝડપથી જશે. હોટલ હશે, રેસ્ટોરન્ટ હશે, કોઈ ફરસાણની દુકાન હશે, ખાવાની વસ્તુ હશે, એના તરફ તરત એનું ધ્યાન જશે. એ એને જ ગોતશે, એ દવાખાનું નહીં ગોતે, કારણ કે એની જરૂરિયાત નથી. એટલે જે વ્યક્તિની જે જરૂરિયાત હોય એ જરૂરિયાતને કારણે એ વ્યક્તિનું ધ્યાન એ પરિસ્થિતિ, ઉદ્દીપક કે વસ્તુ તરફ જાય છે. એની પાછળનું કારણ એ વ્યક્તિની જરૂરિયાત હોય છે. નોકરીની જ્યારે જરૂરિયાત હોય એ છાપાની અંદર મેં અગાઉ પણ તમને કહ્યું હતું એમ, નોકરીનું હોય તો એને તરત જોવે છે, પહેલાં ધ્યાન આપે છે. જેને લગ્નની તૈયારી કરવી હોય, લગ્ન કરવાના હોય, એ લોકો લગ્ન વિષય પર ઝડપથી જોવે છે, એના પર ધ્યાન આપે છે. એની પાછળનું કારણ કે પોતાની જરૂરિયાત જે છે એ જવાબદાર છે. તો ત્યાર પછીનું ત્રીજો તમારો મુદ્દો છે પરિબળ તરીકે ટેવ કે વ્યસન. જે વ્યક્તિને જેવું ટેવ હોય, જેવું વ્યસન હોય, બરાબર, એના તરફ એ લોકોનું ધ્યાન જાય છે. ટેવ અને વ્યસનને કારણે. પછી કોઈ પણ પ્રકારનું ટેવ કે વ્યસન હોય, વ્યક્તિથી ટેવાઈ ગયું હોય, એટલે આવા વ્યક્તિઓ પોતાની ટેવ અને વ્યસનને કારણે ગમે ત્યાંથી એ વસ્તુને શોધી કાઢે છે, એના ધ્યાનમાં આવી જાય છે. એની પાછળનું કારણ કે એની ટેવ અથવા તો એનું વ્યસન. પાન માવાના શોખીન વ્યક્તિ, દાખલા તરીકે તમને કહું બીજો મુદ્દો, પાન માવાના શોખીન વ્યક્તિઓ હોય, બરાબર, તો એ ગમે તેવા અજાણ્યા વિસ્તારમાં જાય, પોતે પાન માવાના જે ગલ્લા હોય, જ્યાં મળતું હોય પાન માવાનું એ બધું, એને ઝડપથી શોધી નાખે છે. અથવા એ તરત ધ્યાનમાં આવે. ત્યારે દહીં દૂધની છાશની કે બીજી દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, તો એ ધ્યાનમાં ન આવે, પહેલાં દેખાય. કારણ કે એને શું પડી ગયું હોય, ટેવ હોય, એને એનું વ્યસન હોય, અને પછી એને કારણે એને પરનું ધ્યાન જાય, અને જ્યાં સુધી એને પૂર્ણ ન થાય, બરાબર, તૃપ્ત ન થાય, ત્યાં લગી એનું ધ્યાન સતત એના ઉપર રહે છે. તો કેટલીક વાર ટેવ કે વ્યસન પણ ધ્યાનને અસર કરનારું મહત્વનું પરિબળ બને છે. ત્યાર પછી શિક્ષણ. તો એનો પહેલો મુદ્દો જોવા જાય શિક્ષણ. આપણે જેવું શિક્ષણ મેળવવું હોય, બરાબર, અથવા તો આપણે જેવા પ્રકારના શિક્ષણમાં રસ હોય, બરાબર, જે વ્યક્તિને જેવું શિક્ષણ મળ્યું હોય, જે વ્યક્તિ જે ક્ષેત્રમાં આગળ પડતો હોય, એના તરફ એનું ધ્યાન જશે. પછી જે કાંઈ શિક્ષણ એને મળ્યું હોય,
એ શિક્ષણ પ્રત્યેના રસને કારણે, અભિરુચિને કારણે એનું ધ્યાન એવા ઉદ્યોગો પ્રત્યે જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ડૉક્ટર બન્યો છે, તેમણે ડૉક્ટરનું શિક્ષણ મેળવ્યું છે, તો એનું ધ્યાન હોસ્પિટલ્સ, મેડિકલ્સ આ બધા ઉપર ઝડપથી છે. એને બધા વસ્તુની ખબર હોય, કઈ હોસ્પિટલ છે, તેમાં કયા પ્રકારની સારવાર મળે, એનો ખ્યાલ, એનું ધ્યાન જાય, કારણ કે એનું શિક્ષણ એના પાછળ જવાબદાર છે. એ જ રીતે કોઈ એન્જિનિયર હોય, મકાન બનાવનાર એન્જિનિયર, એ રસ્તા પરથી પસાર થતો હોય, બરાબર, તો રસ્તાની અંદર મકાનો જોવે અને તરત જ એનું ધ્યાન એ બંગલા ઉપર કે મકાન ઉપર તરત જાય છે. નવા બનેલા કે સરસ મજાના બનાવેલા હોય, એ તરત એના માઇન્ડની અંદર ખબર પડી જાય કે કેટલા સ્ક્વેર ફીટનું બાંધકામ હશે, આમાં કેટલો ખર્ચ થયો હશે, આમાં શું શું વાપર્યું હશે, આનું બાંધકામ કઈ રીતે થયું છે, કેટલા ટાઈમમાં થયું છે, કેટલા ખર્ચ થયું છે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ એના ઉપર ધ્યાન જાય અને એના મકાન તરત દેખાય. એની પાછળનું કારણ એમને મળેલું શિક્ષણ એ પણ જવાબદાર છે. તો આપણે જેવું શિક્ષણ મળે, શિક્ષણ પણ ધ્યાન ખેંચનારું અગત્યનું મહત્વનું પરિબળ બને છે. ત્યાર પછીનું 5મું, મનોશારીરિક સ્થિતિ. આની અંદર તમને વર્ડ્સ આપેલો છે, મનોશારીરિક સ્થિતિ. મનો એટલે કે માનસિક અને શારીરિક સ્થિતિ, આ બંને સ્થિતિ, માનસિક સ્થિતિ તે અને શારીરિક સ્થિતિ પણ. લોકોનું ધ્યાન જવા પાછળનું કારણ પોતાની માનસિક સ્થિતિ પણ હોય છે અને શારીરિક સ્થિતિ પણ હોય છે. જો વ્યક્તિની માનસિક સ્થિતિ કે શારીરિક સ્થિતિ સારી ન હોય તો એને કારણે પણ એ વ્યક્તિનું ધ્યાન જે છે એ જાય, એવું શક્ય બને. દાખલા તરીકે બીજો ઉદાહરણ જોવા જાય, ઉદાહરણ તો તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા પડ્યો, વાગ્યું, તમે ભટકાણા કે એક્સિડન્ટ થયું કે XYZ, તમને વાગ્યું છે, ઘા લાગ્યું અને લોહી નીકળી ગયેલું છે, અને પરિણામે એ વાગેલા ઘાને કારણે તમને જ્યારે પણ પગ કે હાથ કે શરીર હલાવો તો તરત દુખશે, અને દુખશે તરત તમે ત્યાં તમારું ધ્યાન જશે અને હવા નાખશો, ફૂંક મારશો, એવું કરશો. જ્યારે દુઃખ હશે ત્યારે તમારું ધ્યાન ના જશે. એની પાછળનું કારણ તમારી શારીરિક સ્થિતિ છે. એ જ પ્રમાણે માનસિક સ્થિતિ જવાબદાર છે. મેન્ટલી પોઝિશન, કેટલીક વાર આપણી માનસિક સ્થિતિને કારણે આપણે એના તરફ ધ્યાન જાય છે. તમે કોઈના ઘરે ગયા હો, કોઈ વ્યક્તિ મૂડલેસ હોય, ઉદાસ હોય, જગ્યાએ બેઠો હોય તો એ તમારા ધ્યાનમાં પહેલો આવશે. અને ત્યાં પછી કોક બખાડા કરતું હોય છે, ધમપછાડા કરતું હોય છે, તોફાન કરતું હોય છે, એક્ટિવિટી છે, એના તરફ તમારું ધ્યાન જશે. માનસિક સ્થિતિ એટલે વ્યક્તિની જે શારીરિક કે માનસિક સ્થિતિ જે છે એ પણ ધ્યાન ખેંચનારું અગત્યનું પરિબળ બને છે. તો આ 5 તમારા વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા તો આંતરિક નિર્ધારકો જે છે એ અહીં પૂરા થાય છે. અને સાથે સાથે તમારું જે આ પાઠનો બીજો ટોપિક હતો ધ્યાન, એ પણ અહીંયા પૂરો થાય છે. આપણે તમારા જે પહેલો પાઠ જે છે એની અંદર 3 વસ્તુ ભણવાની હતી: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એમાંના 2 મુદ્દા આપણે પૂરા કર્યા, સંવેદન અને ધ્યાન. ત્યાર પછી હવે તમારે જે ત્રીજો મુદ્દો ભણવાનો છે એ છે પ્રત્યક્ષીકરણ. તો ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દો પણ તમે જે પહેલા 2 ભણ્યા, સંવેદન અને ધ્યાન, એની જેમ સાવ સહેલો છે. અને આની અંદર જે એક મોટો પ્રશ્ન આવે છે, પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમ, એ ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો ખાસ ધ્યાન રાખજો. પણ એના માટે સૌથી પહેલાં તો તમને પ્રત્યક્ષીકરણ કોને કહેવાય એના વિશે ખબર પડી જોઈએ. સૌથી પહેલાં તમે ત્યાં વિશે થોડી ઘણી સમજૂતી મેળવી કે ભાઈ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે અનુભવ થાય એને આપણે સંવેદન કહીએ છીએ.
પછી ધ્યાન જોયું કે ભાઈ જેના સંવેદન ધ્યાન તરફ આપણે માનસિક રીતે સ્થિર થઈ, બરાબર, તો એને ધ્યાન કહેવાય. હવે એનાથી આપણે આગળ ભણવાનું છે પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે લાસ્ટ સ્ટેજ આપણે કહી શકીએ. પ્રત્યક્ષીકરણ એક જટિલ માનસિક પ્રક્રિયા છે, થર્ડ પોઝિશન પર છે. આપણે કોઈ પણ વર્તન કરીએ છીએ તો વર્તન કરવા માટે સૌથી પહેલા સંવેદન થવું જરૂરી છે. સંવેદન થયા પછી એના તરફ ધ્યાન જવું જરૂરી છે, અને ધ્યાન ગયા પછીનું અર્થઘટન એટલે કે પરસેપ્શન, પ્રત્યક્ષીકરણ એ થવું જરૂરી છે. જો એ થાય, યોગ્ય અર્થઘટન થાય, યોગ્ય પ્રત્યક્ષીકરણ થાય, તો આપણે એ પ્રમાણે વર્તન કરીએ છીએ. અને એટલા માટે જે છે એને એક જટિલ માનસિક પ્રક્રિયા કહેવામાં આવે છે, પ્રત્યક્ષીકરણની. આમ જોવા જાય તો આ ત્રણેય પ્રક્રિયા એક સાથે જ આપણા મગજમાં થાય છે. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એટલી ઝડપથી થતું હોય છે કે આપણે કદાચ વિચારી પણ ન શકીએ અને માની પણ ન શકીએ. પણ જ્યારે પણ આપણે કાંઈ પણ કરીએ ત્યારે ચોક્કસ આપણા મગજની અંદર આ ત્રણ આપણે વર્તન કરીએ છીએ ત્યારે ત્રણ વસ્તુ એક સાથે થતી હોય છે અને થતી જ હોય છે. દાખલા તરીકે હું અત્યારે બોલું છું, સંવેદન થાય છે, તમને ધ્યાન આપો છો અને હું જે શબ્દ બોલું છું એનો અર્થ કરો છો, પ્રત્યક્ષીકરણ થઈ જાય છે. પણ આખી પ્રક્રિયા તમે જુઓ કેટલી ઝડપથી થાય છે કે આપણે આવી રીતે અલગ અલગ ભાગ ન પાડી શકીએ, તો આપણે રીતે ન સમજી શકીએ. પણ વાસ્તવિક દ્રષ્ટિએ આ ત્રણ વસ્તુ સાથે થાય છે. અને હવે આપણે ત્રીજું એટલે કે પ્રત્યક્ષીકરણ વિશે ભણવાનું છે. જુદા જુદા ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણની વ્યાખ્યાઓ આપેલી છે. તમારી ટેક્સ્ટબુકની અંદર, સિલેબસની અંદર 3 વ્યાખ્યાઓ આપેલી છે. પહેલી વ્યાખ્યા છે ગેરેટની, પછી હિલગાર્ડ, એટકિન્સની, અને ત્રીજી કોલિન્સ અને ડ્રેવરની. તો હવે આપણે આ પ્રત્યક્ષીકરણની 3 વ્યાખ્યાઓ છે એ આપણે સમજીશું. દરેક વ્યાખ્યા વારાફરતી હું 2 થી 3 વાર બોલીશ, વાંચીશ. તમે ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરશો. અને હું જે ઉદાહરણ આપું છું એના આધારે તમે સમજજો અને હું તમને સમજાવતો જઈશ. તો તમારી પ્રત્યક્ષીકરણની પહેલી વ્યાખ્યા જે છે ગેરેટે આપેલી છે એમ છે કે જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. ફરી ધ્યાન રાખજો, જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. ફરીથી ધ્યાન રાખજો, જેના દ્વારા આપણે પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહેવાય છે. યથોચિત સ્વરૂપ એટલે કે જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં ઓળખી. એ ક્યારે શક્ય બનશે? તમે ધ્યાન આપ્યું છે. તો ધ્યાન ક્યારે આપશો? તો કે તમે જ્યારે સંવેદન કર્યું હશે ત્યારે. હવે આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે આ શું છે, તો તમે કહેશો કે આ ચોક છે, બરાબર. સંવેદન થયું, જોયું, ધ્યાન આપ્યું, બોલ્યો એટલે સંભળાવ્યું, તમે જોયું આંખ વડે એટલે ધ્યાન આપ્યું શું છે, અને તરત જ એનો અર્થ કર્યો કે ભાઈ ચોક છે, કારણ કે તમારા મગજની અંદર પડ્યું છે કે આવું ચોક કહેવાય, બરાબર. તો તેના યથોચિત સ્વરૂપમાં તમે એને ચોક જ કીધો છે અને માર્કર પેન નથી કીધું. અને માર્કર પેન હોય તો માર્કર પેન જ કહેશો અને ચોક નહીં કહું, કારણ કે તમને સંવેદન યોગ્ય થયું છે, સાચું થયું છે, ધ્યાન બરાબર આપ્યું છે અને એનું અર્થઘટન તમે બરાબર કર્યું છે, યથોચિત સ્વરૂપમાં કર્યું છે. તો એને આપણે જે છે એ પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. એટલે ફરીથી યાદ રાખજો, જોજો, જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. વાહન હોય, વ્હીકલ, ટુ વ્હીલર ગાડી, તો એને ટુ વ્હીલર ગાડી જ કહીએ છીએ, એમ ઘોડા ગાડી નથી કહેતા. અને એમાં તમે જુઓ ટુ વ્હીલર્સની અંદર પણ જે ગાડી હોય એ નામ પ્રમાણે જ કહીએ છીએ, હીરો હોન્ડા ટુ વ્હીલર્સ, બરાબર, કે ભાઈ એક્ટિવા કે વગેરે વગેરે. તો એ આપણો પ્રત્યક્ષીકરણ છે.
એટલે પ્રત્યક્ષકરણની વ્યાખ્યા ડિરેક્ટ એમ આપી છે કે જેના દ્વારા આપણે પદાર્થને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષકરણ કહે છે. જો પ્રત્યક્ષકરણ શક્ય ન હોય, પ્રત્યક્ષકરણ ન થાય તો આપણે એના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ નહીં અથવા તો ઓળખી શકીએ નહીં. એટલે પ્રત્યક્ષકરણ કોને કહેવાતું કે જેના દ્વારા પ્રત્યક્ષકરણ દ્વારા આપણે પદાર્થને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ. આ પ્રક્રિયાને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા ખાસ તો જો હિલગાર્ડ એન્ડ હટકિન્સે આપેલી છે કે પ્રત્યક્ષીકરણ એક પ્રક્રિયા છે. જો શું કીધું છે? પ્રોસેસ છે, પ્રક્રિયા છે જે દ્વારા આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરફ શું કરીએ છીએ? સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. બરાબર, ફરી ધ્યાન રાખજો. પ્રત્યક્ષીકરણ એ પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોનું તરફ શું કરીએ છીએ? સંગઠન કરીએ છીએ અને અર્થઘટન કરીએ છીએ. બરાબર, ફરીથી એકવાર પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરફનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. એટલે કે પ્રત્યક્ષીકરણ એટલે આપણી આજુબાજુ જે કાંઈ ઉદ્દીપકો છે, બરાબર, એનું આપણે પર્યાવરણના ઉદ્દીપકોનું તરફનું સંગઠન કરી જોડીએ છીએ, ગ્રુપમાં જોઈએ છીએ અને એને આધારે એનું અર્થઘટન કરીએ છીએ. તમે કોઈ વૃક્ષને જુઓ તો વૃક્ષની અંદર ડાળીઓ હોય, થડ હોય, પાંદડા હોય, ફળ હોય, ફૂલ હોય, પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનું અર્થઘટન કરીએ છીએ ત્યારે એમ જ કહીએ છીએ કે ભાઈ વૃક્ષ છે. તમે બજારમાં ગયા હો, તમને શાકભાજી કીધું, તમે શાકભાજીને જ ગોતો છો, તમે અર્થઘટન કરો છો. બરાબર, તો એની પાછળનું કારણ તરે છે. તમારે આપણે જોવાની ટેવ, આને શાકભાજી કહેવાય, આને શાકભાજી ન કહેવાય, શાકભાજી ફળ બે આપણે અલગ ઓળખીએ છીએ. બરાબર, તો પ્રત્યક્ષીકરણ એ પ્રક્રિયા છે જે દ્વારા આપણે પર્યાવરણમાં ઉદ્દીપકોનું તરફનું શું કરીએ છીએ? સંગઠન કરીએ છીએ અને અર્થઘટન કરીએ છીએ. તમને દાખલા તરીકે કોઈ તમારા શિક્ષક છે, ડસ્ટર બતાવે, ચોક બતાવે, પેન બતાવે, બોર્ડ બતાવે, તમારી ચોપડી બતાવે, નોટબુક બતાવે અને તમને કે આ બધું શું છે, તો તમે બધી વસ્તુ જોઈ, સાંભળે, તરત જ એનો તમારી તરેની અંદર અર્થઘટન કરશો કે આ બધા શૈક્ષણિક સાધનો છે. તો જો તમે અર્થઘટન કર્યું, શૈક્ષણિક સાધન, તમે પરસેપ્શન કર્યું, એને ઘણી બધી વસ્તુઓને ભેગી કરી સંગઠન કરીને એક રૂપમાં ગોઠવી કે ભાઈ શૈક્ષણિક સાધન. એટલે જ્યારે પણ આપણે આપણા પર્યાવરણમાં કોઈ પણ ઉદ્દીપકો હોય એની તરફનું સંગઠન કરી અને અર્થઘટન કરી ત્યારે એ આપણું પ્રત્યક્ષીકરણ બને છે અથવા તો એને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા જે કોલિન્સ અને ડ્રાઈવરે આપેલી છે, સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિય ઉપર અસર કરતા કોઈપણ પદાર્થની પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. ફરીથી જો એકવાર જોજો, સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિય ઉપર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. હજુ એક બાજુ સાવ સહેલી વ્યાખ્યા છે, સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિય ઉપર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન. હવે તમને કે એક્ઝામ્પલ આપું, જ્ઞાનેન્દ્રિયો કેટલી છે તો કે 5. બરાબર, જ્ઞાનેન્દ્રિય ઉપર અસર કરતા કોઈ પણ પદાર્થ, એમાંની પહેલી લો જીભ. તમે જીભ ઉપર તમે ખાંડ મૂકો છો, કોઈ પણ પદાર્થ તમે ખાંડ મૂકો છો એટલે તરત જ એ પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન તમને આપે છે કે ભાઈ ખાંડ છે. મરચું મૂકો છો, તમને તરત જ એનું અર્થઘટન થાય છે, સંવેદન થાય, ધ્યાન આપો કે ભાઈ મરચું છે. મીઠું મૂકો, બરાબર, તાત્કાલિક જ તમને ખબર પડશે. બરાબર, મીઠું મૂકો તરત કહેશો ખારું છે. બીજી જ્ઞાન તરીકે તમને કહું, તમારી આંખ, તમારી આંખ સમક્ષ કોઈ પણ વસ્તુ દેખાય, તમે રિક્ષા જુઓ છો, તમે રિક્ષા જ કહો છો, તરત જ રિક્ષા કહો છો.
રિક્ષા તરીકે ઉદ્દીપક છે. કોઈ માણસને જોવો છો, તરત કહો છો માણસ. ગાયને જોવો છો, ઉદ્દીપક ગાય છે, તરત જ કહો છો ગાય. કાનની વાત કરીએ, કાનને તમને અવાજ સંભળાય છે, બરાબર. જ્ઞાનેન્દ્રિય ઉદ્દીપક 108નો અવાજ હોય તરત જ તમારા કાને સંભળાય, તરત જ તમે કહો છો 108નો અવાજ, ખટારાનો અવાજ, રિક્ષાનો અવાજ, બરાબર. હા, તો કોઈ પણ જ્ઞાનેન્દ્રિય હોય એની ઉપર કોઈ પણ ઉદ્દીપક અસર કરતું હોય અને એ ઉદ્દીપકની અસર આપણને તરત જ સીધી થાય છે. દાખલા તરીકે તમે ત્રીજું ઉદાહરણ આપો, ત્વચા, બરાબર. બરફનો ટુકડો હોય તો તમે હાથ મૂકો, તરત જ તમને ઠંડુ લાગે, તરત જ ત્વચાને કારણે તમે કહેશો કે ઠંડુ છે, તાત્કાલિક જ્ઞાન ઠંડુ લાગે છે. અને ગરમ પાણીમાં હાથ નાખો તરત ગરમ લાગશે, તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. એટલે કોલેજ અને ડ્રાઈવર એવું કહે છે કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થો, આપણી જેટલી જે જ્ઞાનેન્દ્રિય એ દરેક પોતપોતાના પદાર્થ, અને એ પદાર્થ કે પરિસ્થિતિનું શું થાય છે, આપણને તાત્કાલિક જ્ઞાન થાય છે, એ જ પ્રત્યક્ષીકરણ, બરાબર. એને પ્રત્યક્ષીકરણ કહેવાય છે. તો તમારી 3 વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા ફરીથી એક વાર જોજો કે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. હવે કોની વ્યાખ્યા આપી તો કોલિન્સ અને ડ્રેવરે. 3 વ્યાખ્યા ફરીથી એકવાર આપણે સાંભળેલી, વાંચેલી. પહેલી વ્યાખ્યા છે ગેરેટે આપેલી છે, જેના દ્વારા આપણે પદાર્થને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ, તેને પ્રત્યક્ષીકરણ કહે છે. ત્યાર પછી બીજું, પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરહોનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. ત્રીજી વ્યાખ્યા, સંવેદન દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. તો અહીંયા તમારા પ્રત્યક્ષીકરણની વ્યાખ્યાઓ જે છે 3 એ આપણે પૂરી કરીએ છીએ.